આજે આપણા આ કલ્પવૃક્ષ કિચનની અંદર આપણી સાથે જોડાયા છે અમારા મંડળના પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી અને અમારા સૌથી નાના સંત એવા પૂજ્ય સુખનંદન સ્વામી. સંતો ભક્તોને જય સ્વામિનારાયણ કહી દો. જય સ્વામિનારાયણ. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. આજે આપણે ફરાળી સ્પેશિયલ એક વાનગી બનાવવાના છીએ અને એમાં પણ ઉત્તરાયણ એટલે કે એકાદશીના દિવસે જે આવી છે તો આ એકાદશી સ્પેશિયલ ફરાળી વાનગી આપણે શીખવાના છીએ. સ્વામી, આપણે શું બનાવવાના છીએ? સક્કરિયાની વેફર. શક્કરિયામાંથી બનતી વેફર આજે આપણે બનાવવાના છીએ, જેને આપણે સ્ટીક પણ કહી શકીએ અને શક્કરિયાની ચિપ્સ પણ કહી શકીએ. તમને એમ થશે કે સ્વામી એમાં નવું શું છે? તો નવું એ છે કે આપણે બટાકાની વેફર, બટાકાની સ્ટીક કે બટાકાની ચિપ્સ તો આપણે ખાતા હોઈએ, પણ સરસ મજાની મીઠી મધુરી એવી શક્કરિયાની ચિપ્સ આજના દિવસે આપણે શીખવાના છીએ. તો વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો. રાધે રાધે. તો હવે આપણે 500 ગ્રામ શક્કરિયા મેં લીધા છે. પતલા પતલા છે, કૂણા છે એકદમ. છાલ ઉતાર્યા વગર જ આપણે એનું ચિપ્સ ઊભી બનાવી લેવાની છે. બહુ વધારે જાડી ન હોવી જોઈએ, મીડિયમ પતલી ચિપ્સ હોય તો ચાલે. જસ્ટ લાઈક ધીસ. સ્વામી, આપણે એકાદશી દિવસે ફરાળ કેમ ખાઈએ છીએ? પ્રશ્ન બહુ સરસ પૂછો. એકાદશીના દિવસે ફરાળ ખાવાનું કારણ એ હતું, ફરાળ મીન્સ ફલાહાર, બરાબર? તો ફલાહારની અંદર જ તે શબ્દમાં જ તેનો અર્થ છે. તો વાત એવી હતી કે હળવો ખોરાક ખાવો જોઈએ. ફલાહાર એ સૌથી હળવો કહેવાય. ફળોની અંદર સૌથી કેલરી ઓછી હોય. ખાધા પછી 1-2 કલાકની અંદર તો પચી પણ જઈએ. એટલે ઋષિમુનિઓએ પ્રતિપાદન કર્યું કે એકાદશીના દિવસે એટલે કે 15 દિવસે એકવાર હળવો ખોરાક ખાવામાં આવે તો 15 દિવસ દરમિયાન જે સાયકલ આપણી પેટની અંદર ચાલતી હોય એ ક્લિયર થઈ જાય. તો એના કારણે ફલાહાર છે શરૂ થયો. પણ પછી કળિયુગના લોકો ધીમે 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 વધારે સ્વાદ વધતા ગયા, એમ બધા રસો વધતા ગયા અને પછી કહેવાય છે કે એકાદશી છે એને લોકો 11 કહેવા માંડ્યા. તો 11 એટલે 11 પ્રકારના રસ, 11 પ્રકારના સ્વાદ ખાય ત્યારે જ એકાદશી સફળ થાય. એટલે કળિયુગની આવી ખોટી માન્યતા એક થઈ ગઈ છે. પણ સૌથી શ્રેષ્ઠ વાત એ હતી કે જો એકાદશીના દિવસે ફલાહાર કરવામાં આવે તો એનાથી બેસ્ટ એક પણ વસ્તુ ના કહેવાય. નાના સ્વામી, એક પ્રશ્ન પૂછું? પૂછો ને. આજે આપણે બનાવીએ છીએ શક્કરિયાની ચિપ્સ, પણ શું તમને ખબર છે કે શક્કરિયામાંથી બીજું આપણે શું બનાવીએ છીએ? હા, શું બનાવીએ? સક્કરિયાનો શીરો. ક્યારે બનાવીએ? શિવરાત્રી દિવસે. હા, મહાશિવરાત્રિના દિવસે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં કહ્યું છે એટલે આપણે શિવરાત્રિ પાળવાની, અને પાળીએ એટલે આપણે ફલાહાર કરતા હોઈએ, જેમાં શક્કરિયાનો શીરો ખૂબ જ સ્વાદિષ્ટ બનતો હોય છે. આપણે આપણી ચેનલ ઉપર પણ આ વિડીયો આપેલો છે અને એડિટર તમને સ્ક્રીન ઉપર એ થંબનેલ દેખાડતા હશે. તમે પણ ચોક્કસ બધા ભક્તો બનાવજો. સહી ને? સાચી વાત છે. સ્વામી, કંઈક મદદ કરું? જી, મદદ કરો ને. શું કરું બોલો? તમે છે ને ગેસ ચાલુ કરો અને પછી પાણીની તપેલી મૂકો, અંદર પાણી નાખો. આપણે પાણી ઉકાળવાનું છે કારણ કે ચિપ્સ બનાવવા માટે ગરમ ઉકળતા પાણીની અંદર જ આપણે ચિપ્સને નાખવાની છે. ઓકે. ભક્તો, હવેના સ્ટેપમાં ઉકળતા ગરમ પાણીની અંદર જ આપણે આપણી શક્કરિયાની ચિપ્સને નાખી દેવાની છે અને ફક્ત 3 મિનિટ સુધી આપણે એને ઉકાળવાની છે. આપણે નાની તપેલી હોય તો 2 વાર પણ કરી શકીએ છીએ. હાલ અમે 2 વાર કરવાના છીએ કારણ કે શક્કરિયા ઝાઝા છે. 3 મિનિટ એક્ઝેક્ટ ટાઈમ પછી આપણે કાઢી અને ઠંડા પાણીમાં આપણે એને બોળીશું. આ બાજુ 3 મિનિટ સુધી આપણા શક્કરિયા બફાશે ત્યાં સુધીમાં ઠંડુ ચિલ્ડ વોટર મેં લીધું છે. એક્ઝેક્ટ 3 મિનિટ પછી આપણે કાઢી લઈએ છીએ. યાદ રાખવું કે પૂરેપૂરા બફાવા દેવાના નથી, ફક્ત 3 મિનિટ જ કાફી છે. અને હવે સીધા આપણે ઠંડા પાણીમાં એને ડુબાડીશું. સખત ગરમ પાણીમાંથી સીધા જ ઠંડા પાણીમાં નાખીશું એટલે શક્કરિયાની અંદર રહેલું જે પ્રોટીન છે એ થીક બની જશે, રાઈટ? એટલે નાનકડી એવી એક સાયન્સ છે જે આપણે કરી રહ્યા છીએ. બીજો વાણવો.
એ પણ સેમ તરીકાથી. અને 2 મિનિટ પછી આપણે ઠંડા પાણીમાંથી આને બહાર કાઢી લઈશું, એકદમ સૂકવી લઈશું. એક્ઝેક્ટ 2 મિનિટ પછી આપણે ઠંડી થયેલી ચિલ્ડ વોટર બરફવાળા પાણીમાંથી બહાર કાઢીએ છીએ અને એકદમ એને સુકાવી લેવાની છે. આ નાના નાના સ્ટેપ હોય છે એને ધ્યાનમાં રાખવા જરૂરી છે, એટલે હું સ્પેસિફિકલી કહું છું, થોડોક ટાઈમ લઈને કહું છું. બાકી તમે સમજદાર છો, બુદ્ધિશાળી છો, એટલે તમે કરશો જ એ રીતે, મને વિશ્વાસ છે. અહીંયા મહત્ત્વની વાત એ સમજવા જેવી છે કે હવે આ શક્કરિયાની ચિપ્સ જમવા માટે તૈયાર છે. મતલબ કે ફ્રાય કર્યા વગર પણ આ શક્કરિયાની ચિપ્સ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. પણ જો ફ્રાય કરીએ તો પણ એનો સ્વાદ ઇન્હાન્સ થાય છે, સ્વાદ વધે છે. પણ જો આપણે ઓઇલ ફ્રી પણ શક્કરિયાની ચિપ્સ ખાવી હોય તો પણ આ ખાઈ શકાય છે. ભક્તો, આ બાજુ આપણા શક્કરિયાની ચિપ્સ છે એ 3 મિનિટ સુધી પાણીમાં રાખેલી આપણે, અને પછી ઠંડા પાણીમાં બોળી અને હવે આપણે એને સુકાવીએ છીએ. અને મેક્સિમમ અને મિનિમમ 10 મિનિટ તો ઓછામાં ઓછી એને કોરી કરવાની છે, એકદમ સુકાઈ જવી જરૂરી છે. જ્યાં સુધી એ સુકાય છે ત્યાં સુધીમાં આપણે આનો મસાલો છે એ બનાવી લઈએ. મસાલાની અંદર હાલ મેં સંચળ પાવડરનો ઉપયોગ કર્યો છે. આમચૂર પાવડર ખટાશ માટે નાખું છું અને તીખાશ માટે કાશ્મીરી લાલ મરચું લીધું છે. એ સિવાય આપણે હાલ કોર્નફ્લોર અથવા તો મેંદો એનો ઉપયોગ કરવાના નથી. આ જે આપણને દેખાઈ રહ્યો છે એ છે તપકીરનો લોટ. કિરાણાની સ્ટોર પર તપકીરનો લોટ ઇઝીલી મળી જાય છે. તપકીરનો લોટ શું કહેવાય છે, કેવી રીતે બને છે, એ હું તમને હવે સમજાવું છું. તપકીરનો લોટ છે ને એ એકદમ કોર્નફ્લોર જેવો જ દેખાતો હોય છે. એકદમ સફેદ હોય છે, ચમકતો હોય છે અને એકદમ ઝીણો હોય છે. એટલે જોતાં એવું લાગે કે આ કદાચ મેંદો હશે કે આ કોર્નફ્લોર હશે, એટલે કે મકાઈનો લોટ. પણ ના, તપકીરનો લોટ જેને ગુજરાતીઓ આપણે આરા રૂટ પણ કહેતા હોઈએ છીએ અથવા તો આરા લોટ પણ કહેતા હોઈએ છીએ. હવે તમને એમ થશે કે આ તપકીરનો લોટ બનતો કેવી રીતે હશે, શું આપણે એને ફરાળમાં ખાઈ શકીએ? તો આ પ્રશ્ન ખરેખર મુદ્દાનો છે, કારણ કે કોર્નફ્લોર જેવો દેખાતો આ તપકીરનો લોટ જો આપણને ખબર ના હોય કે આ શું છે તો આપણે ખરેખર ફરાળમાં ન ખાવું જોઈએ. પણ અમે સંતો આ ઉપયોગ કરીએ છીએ એનું કારણ છે કે તપકીરનો લોટ બટેકામાંથી જ બને છે. તો તમને એમ થશે કે બટેકામાંથી કેવી રીતે બનતું હશે? તો અહીંયા એ વાત સમજવી જોઈએ કે જ્યારે બટેકાની ચિપ્સ કરીએ, પછી જ્યારે વધારે સંખ્યામાં બટેકાની ચિપ્સ કાતરી બનાવતા હોય એ વખતે, મતલબમાં જે કંપનીવાળા હોય કે હોલસેલ ભાવે વેચવાવાળા લોકો હોય, તો વેફર બનાવતી વખતે જ્યારે બટેકાની ચિપ્સ કરે છે પછી એને પાણીની અંદર સ્ટોર કરે છે ધોવા માટે, ત્યારે જે એનો સ્ટાર્ચ હોય છે એ પાણીની નીચે બેસી જાય છે. અને પાણીની નીચે બેઠા પછી ઉપરથી બટેકા 2-4-5 કલાક પછી નીકળી જાય, નીચે સ્ટોર પર થયેલો લોટ હોય, ઝીણો એકદમ પાવડર હોય, પછી એને પાણી ઉપરથી કાઢી અને સૂકવવામાં આવે 1-2-3 દિવસ સુધી. પછી એકદમ એ ગાંગડા થઈ જાય, પછી એને મિક્સીમાં મિક્સ કરી અને પછી એને લોટ જેવો, એટલે કે આ જે હાલ બની ગયું છે એ વસ્તુ બનતી હોય છે. એટલે છે તો આ બટેકાનું સ્ટાર્ચ, તો આ ફરાળ જ કહેવાય, આને ખાવામાં કોઈ દોષ નથી. તો મેં રિસર્ચ કર્યું એ પ્રમાણે આરા લોટ અથવા તો તપકીર એ આપણે ફરાળમાં ખાઈ શકીએ છીએ. તો આપણે બટેકાની ચિપ્સ બનાવીએ અથવા તો શક્કરિયાની ચિપ્સ બનાવીએ પણ આપણે આ ઉપયોગ કરી શકીએ છીએ. આશરે 10-12 મિનિટનો ટાઈમ ગયો છે અને આપણી ચિપ્સ છે એકદમ સરસ કોરી થઈ ગઈ છે. હવે ટાઈમ છે એને મેરિનેટ કરવાનો. તો હું નાની 1 ચમચી જેટલું તેલ લઉં છું. આ જગ્યા પર તમે ઘી પણ લઈ શકો છો. સંચળ પાવડર, થોડુંક કાશ્મીરી લાલ મરચું, સારી રીતે એને મિક્સ કરી દઈએ. આ પ્રોસેસને આપણે કહીએ છીએ મેરિનેટ કરવું, એટલે કે મસાલા ચડાવવા. દળેલું ધાણા જીરું હોય તો પણ નાખી શકાય છે. અને હવે 1/2 ચમચી આપણે લઈએ છીએ તપકીરનો લોટ. સારી રીતે આપણે એને મિક્સ કરી દેવાનું છે, કંઈક આવી રીતે. તેલ ગરમ કરવા મૂકી દેવાનું. આ બાજુ તેલ ગરમ થઈ જશે એટલે આપણે તરત જ તપકીરનો લોટ થોડો વધારે નાખશું તો પણ વાંધો નથી, પણ એકદમ કોટ કરવી જરૂરી છે.
અને હવે એકદમ ગરમ તેલની અંદર આપણે દરેક ચિપ્સને ધીમા તાપે આ ચિપ્સને આપણે 5 થી 6 મિનિટ સુધી પકાવવાની છે. વધારે 7 થી 8 મિનિટ લઈ શકીએ છીએ. એમ લાગે કે આપણને ચિપ્સ કરકરી થવા લાગી છે એટલે આપણે ઉતારી શકીએ અને હવે કાઢી લઈએ. જો જરૂર પડે તો ઉપરથી મસાલા છીડકી શકાય, બાકી જરૂર નથી. એમ પણ આ ચિપ્સ ખૂબ જ મીઠી મધુરી લાગતી હોય છે. અચ્છા, આપણે બીજી રીતે પણ બનાવી શકીએ છીએ. તપકીરના લોટને સીધો જ આપણે નાખીએ છીએ ચિપ્સ ઉપર અને પછી સારી રીતે તપકીરના લોટથી જ આપણે એને મેરિનેટ કરીએ છીએ, કોટ કરીએ છીએ. પહેલાં મસાલામાં નાખતા નથી. આ રીતે પણ બનાવી શકાય છે અને મસાલો પહેલાં નાખીએ તો પણ વાંધો નથી હોતો. પણ પહેલી વાર જો આપણે સીધો તપકીરનો લોટ નાખીશું તો લોટ થોડો વધારે નાખવો પડશે. નમક, સંચળ પાવડર છાંટીએ છીએ. એ ઉપરાંત સ્વાદ અનુસાર લાલ મરચું પાવડર. ગરમા ગરમ હોય ત્યાં સુધીમાં જ આપણે આમચૂર પાવડર પણ છાંટીએ છીએ. હવે સારી રીતે ચલાવી લઈએ. જોઈએ છે તો એકદમ ક્રિસ્પી અને કરકરી આપણી શક્કરિયાની ચિપ્સ બનીને તૈયાર છે. તમે પણ અવશ્ય બનાવજો અને ઠાકોરજીને થાળ અવશ્ય ધરાવજો. મળીએ છીએ ફરીવાર એક નવી રેસીપી સાથે. તમે આ દહીં સાથે ખાઈ શકો છો અને એકલી પણ ભાવે છે.